ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું ત્યારબાદ સતત ચર્ચાઓ થઈ રહી છે કે આ જૂતું ફેંકવા પાછળ કોનું ષડયંત્ર છે, કોના દ્વારા આ કરવામાં આવ્યું એ વાતને લઈને પણ ખુલાસો થયો, પરંતુ આ આખી ઘટના કેમ ઘટી એ વાતને લઈ અને સતત ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું એ આખી ઘટનાને લઈ અને એક સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ વાતની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું એ વાત સતત ચર્ચામાં છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જિગ્નેશ મેવાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે ષડયંત્ર છે કે નહીં એ પછીની વાત છે, એ તપાસનો વિષય છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર અમારા પક્ષના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવાની ઘટના એટલે કે અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે અમારા પક્ષના કાર્યકર્તા દ્વારા આ નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ એટલા માટે બનશે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તા છે કે નહીં એ વાતને લઈ અને ચર્ચાઓ હતી। હવે સ્પષ્ટ અહીંયા લખવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા ઉપર અમારા પક્ષના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવાની ઘટના અત્યંત નિંદનીય છે। હું એને સખત શબ્દોમાં વખોડું છું। અહીંયા કહેવામાં આવ્યું છે કે વધુમાં જાહેર જીવનમાં આવા કૃત્યોને કોઈ અવકાશ હોઈ શકે નહીં। એટલે કે આ આખી ઘટનાઓને લઈ અને સતત ચર્ચાઓ થઈ રહી હતી કે કોંગ્રેસના કાર્યકર્તા ખરેખર છે કે નહીં, કે આ તમામ ઘટનાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ ઘટના ઘટી એ તપાસનો વિષય છે, પછીની વાત છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ઉપર અમારા પક્ષના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવાની ઘટના અત્યંત નિંદનીય છે। હું એને સખત શબ્દોમાં વખોડું છું એવી વાત કરવામાં આવી। વધુમાં કહેવામાં આવ્યું કે જાહેર જીવનમાં આવા કૃત્ય માટે કોઈ પણ અવકાશ નથી। આના પહેલા આપણે જોયું હતું કે જ્યારે જિગ્નેશ મેવાણી પણ હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા હતા, દારૂ અને ડ્રગ્સ મુદ્દે સતત લડી રહ્યા છે, ત્યારે ગોપાલ ઇટાલિયા જે છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા, આખા વિડીયો બનાવ્યા હતા। હવે જિગ્નેશ મેવાણી આ આખી ઘટના જે જામનગરમાં બની, ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું, ત્યારબાદ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ ઉપર, અરવિંદ કેજરીવાલ કે જે સંયોજક છે આમ આદમી પાર્ટીના, એમના દ્વારા તો સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું હતું કે આ કોંગ્રેસ અને ભાજપની મિલીભગત છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એમના કાર્યકર્તા દ્વારા આખું કૃત્ય કરવામાં આવ્યું। ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે આ ઘટના જેણે પણ કરી હોય એ વ્યક્તિને હું માફ કરું છું, એટલે કે કાર્યવાહીઓને લઈને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટતા કરવામાં આવી હતી। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણીએ પણ કહી દીધું છે કે આ ઘટના નિંદનીય છે। આ ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે જિગ્નેશ મેવાણી સીધા જ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે અને કહી દીધું છે કે આવી ઘટનાઓ ના ઘટવી જોઈએ। આ ઘટનાને લઈ અને પહેલા પણ આપણે નિવેદનો જોયા, કોંગ્રેસ દ્વારા જેટલા પણ નિવેદનો આવ્યા એનામાં આ ઘટના તો નિંદનીય જ કહેવામાં આવી રહી છે। કોઈ ખુલીને નહોતું કહેવામાં આવ્યું કે આ કોંગ્રેસનો કાર્યકર્તા છે કે નહીં, પરંતુ જિગ્નેશ મેવાણીએ અહીંયા ખુલીને કહી દીધું છે કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે। આના પહેલા અમિત ચાવડા દ્વારા પણ એક ફોટો મૂકવામાં આવ્યો હતો, પરંતુ એનામાં કઈ પણ જગ્યાએ એવું નહોતું કહેવામાં આવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તા છે કે નહીં। આ માત્ર પહેલા એવા નિવેદન હશે જે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યો છે કે આ ઘટનાની પાછળ કોંગ્રેસના કાર્યકર્તા હતા, એટલે કે કહેવામાં આવ્યું કે અમારા પક્ષના નેતા હતા અને આખી ઘટના નિંદનીય છે। આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।